सरफेस केमिस्ट्री एससी लेक्चर 7 पेज नंबर 142 पर अपने बात करता था। गई वखते आपणे जोयुं हतुं जेनी अंदर मारा ख्याल अनुसार कलिलमय कणोना गुणधर्मों विशेनी बात करी। कलिलमय कणोना गुणधर्मों एक तो गुणधर्म आपणे जोयो हतो ब्राउनियन गति, झिगझाग गति आपने याद होय तो झिगझाग गति ब्राउन नामना रॉबर्ट ब्राउन नामना वनस्पति शास्त्रीए आपी थी। सतत अस्तव्यस्त गति थवी जेने आपणे झिगझाग गति तरीके ओळखीए छीए। आ गतिना कारणे कलिलमय कणो तळिये नीचे बेसता नथी। जो कलिलमय कणो तळिये नीचे बेसे तो कलिल अस्थायी कहेवाय। पण कलिलमय कणो सतत अस्तव्यस्त गति एक कण बीजा कण ने धक्को मारे, बीजो कण तीजा ने धक्को मारे। आ धक्को अनसर्टन होय छे। केवो धक्को मारे छे एना उपर आधार छे अने गुरुत्वाकर्षण बळनो सामनो करे एना कारणे सतत आवी गति जोवा मळे। केटलीक वखते माध्यमना कणो ए कलिलमय कणोने धक्को मारे, हळसेवा मारे एना कारणे ए गति मालूम पड़ती है। केटलीक वखते ए गति धीमी थई जाय અને કલિલ કણો નીચે તળિયે બેસી જાય। ક્યારે? કારણ કે માધ્યમના કણો કરતા કલિલમય કણો બહુ મોટા હોય। માધ્યમના કણો એકદમ નાના હોય અને કલિલ કણો બહુ મોટા હોય અને આથી કલિલ કણો પર માધ્યમના કણો ધક્કો મારી ના શકે। હાથીને તમે ધક્કો મારવા જશો તો મેળ નહીં ખાય। આથી એ ભારેવાળું છે એટલે નીચે તળિયે બેસી જશે। નીચે તળિયે બેસી ગયો એટલે કલિલ અસ્થાયી सतत अस्तव्यस्त गति करता है तो आ गति झिगझाग गति, ब्राउनियन गति ब्रिटिश दादा विज्ञानी क्या कहते एना आगळ पेप्टीकरणनी बात करो। पेप्टीकरण कोने कहेवाय एने ए पण बात करो। ताजा बनावेला अवक्षेपने अन्य विद्युत विभाज्य उमेरवाथी अवक्षेपनुं कलिलमय कणोमां रूपांतर थवानी जे घटना खरी એને પેપ્ટીકરણ કહેવાય। અન્ય જે વિદ્યુત વિભાજ્ય બહારથી ઉમેરેલો છે એ પેપ્ટીકરણ કર્તા તરીકે ઓળખાય। તાજું બનાવેલા અવક્ષેપો કાલે ગઈ વખતે આપણે જોયું હતું કે ફેરિક ક્લોરાઇડ છે તો ફેરિક ક્લોરાઇડ ઉપર FeOH થ્રાઇસ છે। આ તાજો બનાવેલો સોલ જળ વિભાજનથી FeOH થ્રાઇસ છે। આ FeOH થ્રાઇસ ઉપર FeCl3 નું જલીય દ્રાવ ઉમેરવામાં આવે તો એમોનો ધન આયનને આકર્ષશે એમોનાથાને। આથી અવક્ષેપ અધિશોષણ કરશે। આથી અવક્ષેપનું કલિલમય કણોમાં રૂપાંતર થાય। આ અન્ય બહારથી ઉમેરેલો પદાર્થ કોણ? એ જલીય FeCl3 જેને પેપ્ટીકરણ કરતા કહે। મિત્રો આના કારણે શું થયું? OH थ्राइस હતો FeOH थ्राइस એની અંદર જલીય માધ્યમમાં એના અવક્ષેપની અંદર તાજા અવક્ષેપની અંદર શું મેળવ્યો? જલીય FeCl3 મેળવ્યો। તો FeOH थ्राइस એમોના કોઈ આયનને આકર્ષે છે। Fe+3 છે તો Fe+3 વાળું આયનને આકર્ષે। આથી કલિલ ઉપર કલિલ કણો ઉપર ધન ભાર ઉદ્ભવ્યો। કયો ભાર ઉત્પન્ન થાય? આ બાજુ કયું હતું? આર્સેનિયસ સલ્ફાઇડ સોલ, ઋણ સોલ છે। આ આર્સેનિયસ સલ્ફાઇડ H2S3 દ્વિવિઘટનથી બનાવ્યો તો H2O3 H2S બે ભેગા કરી અને આર્સેનિયસ સલ્ફાઇડ બનાવ્યો। એના અંદર એ અવક્ષેપની અંદર તાજું શું મેળવ્યું? તો H2S નું જલીય દ્રાવણ તો એમોના આયનને આકર્ષે। એમોનું આયન કોણ? H2S3 નો S-2 તો H2S માના S-2 ને આકર્ષે। આથી આર્સેનિયસ સલ્ફાઇડ ઉપર ઋણ ભાર ઉદ્ભવાય। આમ કલિલ ઉપર ચોક્કસ ભાર કો તો ધન ભાર હોય કો તો ઋણ ભાર। કલિલ કણો પર માત્ર એક જ ભાર કો તો પોઝિટિવ કો તો નેગેટિવ। તો કલિલમય દ્રાવણની અંદર આ ભાર ઉદ્ભવવાનું કારણ તમે સમજી ગયા। કલિલમય કણો પર ચોક્કસ ભાર
કયા ખલીલો ધન ભાર ધરાવે છે, કયા ખલીલો ઋણ ભાર ધરાવે છે, એ પણ આપણને આ એક OMR માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રેટેડ જે ઓક્સાઇડ આપેલા છે, ધાતુના ઓક્સાઇડ, હાઇડ્રેટેડ ઓક્સાઇડ, જેની અંદર Fe2O3XH2, જેની અંદર Cr2O3XH2, જેની અંદર Al2O3XH2, એટલે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ક્રોમિયમ હાઇડ્રોક્સાઇડ, ફેરિક હાઇડ્રોક્સાઇડ, AlOH thrice, CrOH thrice, FeOH thrice, આ હાઇડ્રેટેડ ઓક્સાઇડ છે, જલીય છે, ધન ભાર ધરાવે છે. ત્યાર પછી બેઝિક રંગકો છે. બેઝિક રંગકોની અંદર મિથિલિન બ્લુ છે. પછી હિમોગ્લોબિન બ્લડ, એની અંદર હિમોગ્લોબિન HB જે ખરું, જેની અંદર એ પણ ધન ભાર ધરાવે છે, કારણ કે Fe+3 નું હેમિન સંકીર્ણ છે. Fe+3 O2 લઈએ છીએ, CO2 દૂર કરીએ છીએ, હિમોગ્લોબિનની અંદર હેમિન સંકીર્ણ ધન ભાર ધરાવે. ત્યાર પછી ઓક્સાઇડ TiO2, ટિટાનિયમ ડાયોક્સાઇડ, રૂટાઇલ, જેને આપણે કહીએ છીએ રૂટાઇલ કહીએ છીએ, આ રૂટાઇલ એ પણ ધન ભાર ધરાવે છે. કોણ? રૂટાઇલ. તો કયો ખલીલ ધન ભાર ધરાવે છે, કયો સોલ ધન ભાર ધરાવે છે? તો આટલી વસ્તુ યાદ રાખવાની. Al2O3, Fe2O3XH2O, Cr2O3XH2O, આ હાઇડ્રેટેડ ઓક્સાઇડ ધન ભાર ધરાવે છે. હિમોગ્લોબિન લોહી ધન ભાર ધરાવે છે. બેઝિક રંગકો મિથિલિન બ્લુ ધન ભાર ધરાવે છે. ધાતુનો ઓક્સાઇડ TiO2, રૂટાઇલ, ટિટાનિયમ ડાયોક્સાઇડ, Ti+4 ધરાવતો ઓક્સાઇડ ધન ભાર સોલ ધરાવે છે. કયા સોલ ઋણ ભાર ધરાવે છે? મિત્રો એ પણ અગત્યનું છે, જેની અંદર તમને કહ્યું કે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, કોપર આ બધી ધાતુઓ ઋણ ભાર ધરાવે છે. ધાત્રીય સલ્ફાઇડ As2S3, આર્સેનિયસ સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ, સ્ટિબનાઇટ કહેવાય, Sp2S3 ખનિજ તરીકે, કેડમિયમ સલ્ફાઇડ, આ બધા સલ્ફાઇડ એ ઋણ ભાર ધરાવે છે. એસિડ રંગકો ઇઓસિન અને કોંગોલેન જે સૂચક તરીકે આપણે વાપરતા, અધિશોષણ સૂચકો તરીકે ઇઓસિન, ફ્લોરેસિન વાપરતા હતા, આ ચેપ્ટરમાં જ કહ્યું હતું, એ ઋણ ભાર ધરાવે છે. ત્યાર પછી લાયોફિલિક સોલ, સ્ટાર્ચ, જીલેટિન, ગુંદર આ બધું ખરું. માટી, ચારકોલ આ ઋણ ભાર ધરાવે છે. તો કયા ખલીલો ઋણ ભાર ધરાવે છે એ પણ મિત્રો યાદ રાખવાની. ધાતુઓ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, કોપર ઋણ ભાર ધરાવે છે. એમના સલ્ફાઇડ કેડમિયમ સલ્ફાઇડ, એન્ટીમની સલ્ફાઇડ, આર્સેનિયમ સલ્ફાઇડ, As2S3, Sp2S3, CdS ઋણ ભાર ધરાવે છે. પછી બેઝિક રંગકો ઇઓસિન અને કોંગોલેન ઋણ ભાર ધરાવે છે. અને લાયોફિલિક સોલ, ગુંદર, જીલેટિન, સ્ટાર્ચ આ બધા માટી, ચારકોલ ઋણ ભાર ધરાવે છે. આ OMR ની અંદર એક માર્ક્સ પૂછાય છે. ખલીલમય કણો પર સમાન ભાર કયો હોય? સમાન ભાર, કો તો ધન હોય કો તો ઋણ ભાર. આથી ખલીલમય કણો ઋણ ભાર હોય તો બીજા ઋણ ભારને એ આકર્ષતા હોતા નથી. ખલીલમય કણોની અંદરની વાત કરીશું તો આ ઋણ ભાર ધરાવતા છે. ઋણ ભાર, આથી ઋણને અપાકર્ષણીય બળ, ઋણને રિજેક્ટ કરે, આઈ હેટ યુ, આ માટે ઋણને આકર્ષતો હોતો નથી, એકબીજા પ્રત્યે અપાકર્ષણ છે, આથી નજીક આવતા રોકે છે. પ્લસ માઇનસને આકર્ષે, માઇનસ પ્લસને આકર્ષે, પણ ખલીલ પર તો માત્ર ને માત્ર એક જ ભાર છે. કયો ભાર છે? કો તો ધન કો તો ઋણ. આથી એક જ સમાન ભારવાળા હોય, આથી એકબીજાને નજીક આવતા રોકે. આથી ખલીલો સતત હરતા ફરતા ઘૂમતા હોય. આથી તળિયે નીચે બેસે નહીં, કારણ કે બધા એક સરખા ભેગા થઈ જાય નીચે તળિયે બેસી જાય તો ખલીલ અસ્થાયી થઈ જાય.
એ ભેગા થતા નથી. નહીં થવાનું કારણ નેગેટિવ નેગેટિવ છે, અપાકર્ષણ બને છે, એટલે એકબીજાની નજીક આવતા રહે છે. આ સોલ્વ કરો. આ ભાર હોવાનું કારણ શું? કતો ધન ભાર છે, કતો ઋણ ભાર છે. એ થવાનું કારણ શું? તો એક તો પેપ્ટીકરણની અંદર આપણે કહ્યું કે FeOH ત્રાઈસનું તાજા બનાવેલું FeOH ત્રાઈસનું દ્રાવણ હતું. આ અવક્ષેપ હતો, FeOH ત્રાઈસનો અવક્ષેપ હતો. એની અંદર જલીય FeCl3 ઉમેર્યું, જલીય FeCl3. આથી શું થવાનું? એના ઉપર એમોનો ચાયન ધરાવતો Fe+3 ને આકર્ષે. આથી ભાઈ દ્રાવણમાંથી આવેલું પસંદગીયુક્ત અધિશોષણ થાય છે. કેવું? પસંદગીયુક્ત અધિશોષણ. ધનાયનને અધિશોષણ કરે છે, ઋણાયનને આકર્ષણ કરે છે. એટલા માટે જોયું કે FeOH થ્રાઈસ હતો. કોણ? FeOH થ્રાઈસ. તો એમોનો આયન કોને આકર્ષે? Fe+3 ને આકર્ષે. આવું સેમ તમે જો આર્સેનિયસ સલ્ફાઇડ. કોણ? આર્સેનિયસ સલ્ફાઇડ. As2S3 ઋણ ભાર ધરાવે છે. કેવો ભાર? ઋણ ભાર. આથી H2S આ H2S એમોના આયનને પસંદગીયુક્ત આયનને આકર્ષે છે. કોને આકર્ષે? As- ને આકર્ષે. As-. આથી FeOH ત્રાઈસ ઉપર Fe+3 નું શોષણ થયું. આથી ભાઈ એના ઉપર બધો ધન ભાર ઉદ્ભવી ગયો. આના ઉપર આર્સેનિયસ સલ્ફાઇડ ઋણ હતો, એમોનો S-2 એમોના આયનને આકર્ષે છે, એમોના આયનને અધિશોષણ કરે છે. તો ઋણ આવું થયું. અને આથી કલિલ ઉપર ચોક્કસ ભાર ઉદ્ભવ્યો, કતો ધન કતો ઋણ ભાર ઉદ્ભવ્યો. અને એક સરખો ભાર થવાના કારણે અપાકર્ષણ બળનું પ્રવણ છે. એટલા માટે એકબીજાની નજીક આવતા રોકશે. આવી એક વાત કરી. મિત્રો માધ્યમમાં 2 કે તેથી વધુ આયોજનો કલિલ કણો સમાન આયોજનનું પસંદગીયુક્ત અધિશોષણ છે. સિલ્વર આયોડાઇડનું સોલ્યુશન, સિલ્વર આયોડાઇડ AgI નું અતિ મંદ દ્રાવણ, એની અંદર પોટેશિયમ આયોડાઇડનું અતિ મંદ દ્રાવણ ઉમેરવામાં આવે તો કલિલ આયન શિખંડ, કલિલ ખંડ એમોના કોઈ આયનને અધિશોષણ કરશે. એમોના કોઈ આયનનું પસંદગીયુક્ત અધિશોષણ એટલે એમોના કોઈ આયન કોને બોલાવશે મિત્રો? AgI. તો એમોનો આયન કોણ છે? ઋણ આયન છે. તો ઋણ આયનનું અધિશોષણ. આથી ઋણ ભાર ઉદ્ભવ. કયો ભાર ઉદ્ભવ? સિલ્વર આયોડાઇડનું અતિ મંદ દ્રાવણ છે, પણ સિલ્વર નાઇટ્રેટનું અતિ મંદ દ્રાવણ ઉમેરીશું તો એમોનો કોઈ આયન Ag+ ને એ આકર્ષે. Ag+ ને આકર્ષે. Ag+ નું અધિશોષણ થવા. કોનું? Ag+. આથી કલિલ કણો પર ધન ભાર. કયો ભાર? જો AgI ની અંદર Ki ઉમેર્યો તો ઋણાયનનું અધિશોષણ થયું, તેમાંના આયન. જો સિલ્વર આયોડાઇડની અંદર AgNO3 ઉમેર્યો તો એમોના Ag+ આયનનું શોષણ થયું. આથી કલિલ પર ધન ભાર. આ પસંદગીયુક્ત અધિશોષણના કારણે કતો ધન ભાર ઉદ્ભવે છે, કતો ઋણ ભાર ઉદ્ભવે છે. આવું ફેરિક હાઇડ્રોક્સાઇડ આ કોણ છે? Fe2O3XH2 એટલે FeOH થ્રાઈસ. આ સોલ્ટ ફેરિક હાઇડ્રોક્સાઇડનો સોલ્ટ કઈ રીતે બનાવતો? FeCl3 H2. તો જળ વિભાજનથી બનાવેલો. શું? FeOH થ્રાઈસ વત્તા
HCl આવું કરે આપને યાદ હોય તો પસંદગીયુક્ત અધિશોષણ FeOH થ્રાઇસ ફેરિક હાઇડ્રોક્સાઇડનો સોલ્ટ છે એની અંદર તાજું FeCl3 નું ફેરિક ક્લોરાઇડનું અતિમંદ દ્રાવણ ઉમેરીશું તો એમાંનો કોઈ આયનને આકર્ષશે એમાંનો કોઈ આયન કોણ એટલે Fe+3 છે તે Fe+3 ને આકર્ષશે આથી ખલીલ ઉપર કયો ભાગ ઉદ્ભવ્યો ધન ભાગ સેમ આવું ફેરિક હાઇડ્રોક્સાઇડ Fe2O3 એટલે ધાતુનો હાઇડ્રેટેડ ઓક્સાઇડ છે એની અંદર NaOH નું અતિમંદ દ્રાવણ ઉમેર્યું કયું NaOH FeOH થ્રાઇસ FeOH થ્રાઇસ એ NaOH નું મંદ દ્રાવણ ઉમેરવામાં આવશે તો એમાંનો આયન કોણ OH- ને આકર્ષશે OH- ને આકર્ષશે અહીં FeOH થ્રાઇસ છે તો Fe+3 નું શોષણ કરશે Fe+3 નું તો આથી સોલ ધન ભાગ થવાય એમાંના કોઈ આયનનું શોષણ કરે છે ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એની અંદર NaOH ઉમેરો તો એમાંનો આયન FeOH થ્રાઇસ માં OH- ખરો કે નહીં ખરો તો એમાંનો આયન OH- ને આકર્ષશે આથી કલીલ ઉપર ઋણ ભાગ ઉદ્ભવે તો આ રીતે કલીલ ઉપર ધન કે ઋણ ભાગ કઈ રીતે ઉદ્ભવે તો પસંદગીયુક્ત આયનનું અધિશોષણ થાય સિલ્વર આયોડાઇડની અંદર Ki ઉમેરો તો I- નું અધિશોષણ થશે સિલ્વર આયોડાઇડમાં AgNO3 ઉમેરો તો એમાંનો Ag+ નું અધિશોષણ થશે આથી ધન ભાગ ઉદ્ભવશે FeOH થ્રાઇસ ની અંદર FeCl3 નું અતિમંદ દ્રાવણ ઉમેર્યું તો એમાંનો Fe+3 આયનનું શોષણ કરે આથી ધન ભાગ ઉદ્ભવે FeOH થ્રાઇસ ની અંદર કયું NaOH નું અતિમંદ દ્રાવણ ઉમેર્યું તો OH- નું અધિશોષણ થશે આથી ધન કે ઋણ ભાગ ઉદ્ભવશે તો કલીલ ઉપર આ ધન કે ઋણ ભાગ ઉદ્ભવવાનું કારણ પસંદગીયુક્ત આયનનું અધિશોષણને કારણે આવું થાય છે ઓકે